ફાઇનલી કંકોત્રી છપાઈ ગઈ. જોઈ તમારે જોઈ લ્યો ગાઈસ. અમારું એક્સિડન્ટ થતું રહી ગયું માં કસમ. ગાડીમાં ઊભો તો કાંડ થઈ ગયું. દેખાયા ભાઈ. રામ રામ ગાઈસ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ને અવારના પોરમાં ભાઈ ડીજે ચાલુ થઈ ગયો ભાઈ. અમારા ઘર પાસે તો લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ ને ભાઈ. ડીજે ચાલુ ચાવો જોવા હાલો. ગલી કા મોર મોર. વયો ગયો ભાઈ, વયો ગયો. હાલો જાઓ ભાગો ભાઈ. ડીજે તો વયો ગયું ગાઈસ. કાંઈ વાંધો નહીં. હવે લગ્નની સીઝન આવી ગઈ ને રોજ આમ જ છે. આ ગીત પ્રમાણે હું હમણાં કરીશ. ઠંડા પાણીએ નાઈન બતાવશે. વાવ. તો હાલો હું નાઈ આવું ગાઈસ. નાઈને કરીએ આગળની વાતચીત. નાચો તમે બધા, ડિસ્કો કરો. ઓ મોડે તે ગાઈસ. અમારું એક્સિડન્ટ થતું રહી ગયું માં કસમ. હજી અમે તમને કહું ને જે ઓલો ચોક પડે ત્યાંથી અમે હજી જતા હતા. ભાઈ ટ્રેક્ટર વાળો આવતો હતો અહીંથી આ બાજુથી ગાડી વાળો આવતો હતો. તો શું થયું, આ ભાઈને હે ઉતાવળ એટલે મારી હારી બેટ બ્રેક તો પડી ગઈ ગાડી બંધ. આ બાજુ ટ્રેક્ટર વાળા થોડીક બ્રેક મારી બાકી અડાડી દે તમને. એક્સિડન્ટ થતા બચી ગયો મારો. આ કાલ ખબર નથી પડતી તને હે? એ એક્સિડન્ટ કહેવાય. તો કાકા ઓલાનું ઓલું બમ્ફર અડી જાત ને તો આપણું કાંઈ ન આવત. ટ્રેક્ટર ન ઉભું રહ્યા. મારી એક તો ટોલીનો લોડ આવતો હોય ખબર હે તને? તાર કરતા વધારે ટ્રેક્ટરમાં તાર કરતા વધારે બેઠો આવી તો બધાને ખબર જ છે. કાંઈ વાંધો નહીં ભાઈ. એક્સિડન્ટ ન થાય કારણ કે મેં એને ટ્રેન જ એવો રીતના કર્યો છે મૌલિકનો. ફૂલ એકદમ સોલિડ. હા હવે આને જરીક મૂકતા આવું પછી વાતચીત કરી આગળ. ઓકે ગાઈસ. મસ્ત સનસેટ આવે. હરાડ કાંઈ નહીં આવે. વયાદી આવી જાઉં આપણે. વયાદી આવે તો ગાઈસ. શકલો શું કહે ખબર હે કે જ્યાં સુધી તું આ બેઠો હોય ત્યાં લગી મારું એક્સિડન્ટ કોઈ દી ન થાય. મેં કીધું એ તો વાતમાં દમ છે કે નહીં. 2 વાર આપણે અમે બચી ગયા જ્યાં સુધી હું બહાર બેઠો. 2 વાર ને તાર ભેગો 2 વાર જ મારે એવું થયું હતું. એક વાર ત્યાં ઈ જ ચોકે આમ જવા દે જાડિયા પાસે જવું મારા. ચલ મેરી જાન. પછી આગળની વાત. વાવ. હા યાર આજે મને થોડો પ્રોબ્લેમ થઈ ગયો ગાઈસ. કહું તો ગાઈસ ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો હું. અને ભાઈ ત્યાં હે ને એકલા પાસે ગાડીમાં ઊભો તો કાંડ થઈ ગયું. દેખાય જો દેખાણું ચરક પડી ગઈ મારી ઉપર કબૂતરની. હવે ભાઈ આ શું કહેવાય, સારું કહેવાય કે ખરાબ કહેવાય એ તો મને નથી ખબર. કહેતા હોય કે લકી હોય એની ઉપર જ ચરક પડે. જી હોય મને નથી ખબર. તમને શું લાગે? તમને શું ખબર છે કે નહીં કે ચરક પડે એ માથે લકી કહેવાય કે અનલકી કહેવાય? અહીં જો કોકનું રોકેટ પડ્યું છે. અરે ભાઈ જો દિવાળીના દિવસોમાં કલરફુલ નાઈટ આજે આકાશમાં શું લે ભાઈ. કેટલા દી પછી આપણે ટેરેસ ઉપર આવ્યા ને ભાઈ સનરાઈઝ જ હોયો. સોરી સનસેટ પૂરો થઈ ગયો. જો હાવ સનસેટ પૂરો. કાંઈ વાંધો નહીં ભાઈ. સાંજે ખુશ ખબર આવશે તમારી પાસે. મસ્ત તગડી ખુશ ખબર મેરેજ રિલેટેડ. મારો સુપુત્ર એવો ધ્રુવ એના મેરેજ રિલેટેડ. મજાક કરું. આજે ઓલા જેવું લાગે ઓલા ફોર્ચ્યુનરમાં આગળ ન ઓલું સરકારી ટીંગાડેલું હોય બસ આમાં ઓલું ઘટે ત્રિકોણ. વાવ. શાંદા મામા જેવો. શાંદા મામા. હો હાલો તો ચરક ધોઈ નાખું અને પછી આપણે કહું તમને કે હું સરપ્રાઈઝ છે. ઓકે તો ગાઈસ અત્યારે થયું હોય એવું કે ગાડી પડી ગઈ આપણી બંધ. કાલે પડી ગઈ હતી પણ કાલે હે ને
મારા કાકાને ઘરે ગયા હતા ને બાજુમાં ગેરેજ વાળા હતા, એને હમી કરી દીધી હતી, પણ આજે કોઈ હમી કરી દેવાનું છે નહીં. અને ફોલ્ટ મને ખબર પડી ગઈ છે. જો આ વાયર છે, આ વાયર કેનો છે? જો આ ખેંચાય, આ ચાવીનો વાયર છે. રેડી? આ ચાવીના વાયરમાં આ છેડો છે ને તૂટી ગયો, જો હાથમાં આવી ગયો. હવે છેડો તૂટી ગયો હોય એનું સમાધાન કરવાનું છે આપણે, બીજું તો કાંઈ નહીં. ધંધે લગાડ્યા ગદના, પાવરનો આવે ને ગદનો, છેડો ન આવે એટલે એ હમું કરવાનું હા, કરી નાખીએ, કરીએ જુગાડ. તો ગાઈસ હમણાં ખુશખબરી, મારો આ ખુશખબરી હવે. તો ગાઈસ હવે તમને જે હું ગુડ ન્યૂઝનું કહેતો હતો એ ગુડ ન્યૂઝ હવે આ બતાવશે. હાલે તો ખબર તું ચંપી કરાવીને આવ્યો હોય, તેલ વાળો મોબાઈલ ભરી મૂકો મારો. ખોલ. હું ખોલું? કંકોત્રી. કોની કંકોત્રીનું ઓલું નામ વગરની કંકોત્રી દેખાડ. નથી દેખાડવી. ગાય સાચન જો કંકોત્રી છે ને, કંકોત્રીનો મરફો આવી ગયો હોય. શું કહેવાય? મરફો જ કહેવાય ને. ડેમો આવી ગયો કંકોત્રીનો, કે આવી કંકોત્રી હશે. તો ફાઇનલી કંકોત્રી છપવાઈ ગઈ. જોઈ તમારે, જોઈ લ્યો. ઓલું બધું ક્યારે? આ બધું મુહૂર્ત ને બધું જો, માંગલિક સાંજીના ગીત, મંડપ મુહૂર્ત, સ્નેહ મિલન. ટવકો કોણ કરશે દીકરા? વાવ, વિચાર કરો, લગન એના અને કંકોત્રી બનાવે. હે કે બીજા બનાવે એટલે પણ મારા સાહેબ લગન જ નથી, પહેલી વાત તો કહી દઉં. ના ના, એ તો ભાઈ 22 તારીખે ખબર પડશે કોના લગન છે. કા ગાઈસ, તો તમારે બધાને જો આના લગનમાં ઇન્વિટેશન જોતું હોય ને તો કમેન્ટમાં હે ને લખી નાખો, લખ નાખો 100 રૂપિયા કમેન્ટમાં. 100 રૂપિયા ટાઈપ કરતા જાઓ ભાઈ. રૂપિયા આપણા બધા આપણા જ છે, બધા એમાં રૂપિયા ન લેવાનો હોય કામ બધા તો મિત્રો. અને શું કહેવાય મેનુ શું છે? એ તો કે એક દીનું મેનુ કહી દે. જાનના દીનો મેનુ શું છે? જાનના દીનો ચા તો કોઈ નહીં આવે. તો આમાં દે તને બધા ચા બિસ્કિટ. ઓ માય ગોડ. તો આ હતી ગુડ ન્યૂઝ ગાઈસ કે કંકોત્રીનો ડેમો રેડી થઈ ગયો છે. હવે એ કલર કરશે કંકોત્રીમાં, પછી છપાવવા જાહે, પછી મારી ગાડી લઈને બધાને દેવા જાહે કે આવવાનું છે તમારે બધાને અમારા માંગલિક અવસરમાં ટાવકો કરવા. મોરલો થઈને તમારે બધાને ટાવકો કરો. મને તમારે બધાને મોર બનવાનું. કાલજી આ બહેનો તો લગનમાં. ઓકે ગાઈસ, તો હવે કાંઈ જો એવું કાંઈ છે તો હું તમને કહું વ્લોગમાં. ઓકે, કાલે હું પોરો ખાઈ લઉં, કારણ કે હું કીક મારી થાકી ગયો. ગાડી હમી કરી મેં અત્યારે, વાયરિંગ કર્યું ગાડીનું. વાયરિંગ કરવા માટે મળો. નામ પ્રિતેશ, કામ વાયરિંગ કરવાનું ગાડીના. શોખ બચપન છે. 138 નો દઈ દો એટલે હાલે. બસ 138 ના જ છે તારે. હાલો ગાઈસ, તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. લગી બ્લોગમાં બિના નો રહેતા ને હુઈ જાજો. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બધું કરી નાખજો. ઓકે, ગુડ નાઇટ ગાઈસ, બાય.